નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આ શહેરોમાં 14 મે સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે. મિત્રો, ગુજરાત અત્યારે અગનભઠ્ઠી બની ગયું છે અને કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હાલમાં ગુજરાતની આસપાસ 3 હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે આકરી ગરમી બાદ રાહતના સમાચાર પણ છે. આગામી 3 દિવસ પછી વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર 1.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આમ એક સાથે 3 મુખ્ય સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે આગામી 14 મે સુધી કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના 12 જિલ્લામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આજે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા અને બોટાદ, રાજકોટ, અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો માહોલ છે, ત્યારે આગામી 13 થી 14 મે દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, હવામાન વિભાગના અમદાવાદના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે ત્રીજી સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન પર 3 કિલોમીટરની ઊંચાઈ પર છે અને હાલમાં પવનો પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. 12 થી 18 મે હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ તે પછી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ હોવાને કારણે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જો સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 44, કાંધારા એરપોર્ટ પર 45.4 ડિગ્રી, સુરતમાં 42.2, આમ કેશોદમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. મિત્રો, તો આવા હવામાન વિભાગના અગત્યના સમાચાર જોવા માટે અમારી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.